નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 10 ના સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સની। તો વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાની। તો વિદ્યાર્થીઓ, વાસ્તવિક સંખ્યામાં અગાઉના વર્ષોમાં એટલે કે માર્ચ 2020 થી જૂન 2025 ઉપરાંત જે નમૂના પ્રશ્ન બોર્ડ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે એટલે કે સેમ્પલ પેપર ના સેક્શન એ માં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એ દરેકે દરેક પ્રશ્ન પત્રોને આપણે આ વિડીયોમાં લઈ લીધા છે। એટલે કે આ પ્રકરણને આપણે 4 વિભાગમાં વર્ગીકૃત કરેલ છે। એટલે વાત કરીશું પાર્ટ એ। પાર્ટ એ માં અહીં આગળ આપણે એમસીક્યુ ની ચર્ચા કરવાની છે। વિદ્યાર્થીઓ, દરેકે દરેક પ્રશ્નને તમારે ધ્યાનથી જોવાનો છે, કારણ આગામી બોર્ડની પરીક્ષામાં તમને આ વિડીયો ખૂબ જ કામ લાગશે। એટલે વાત કરીએ, શરૂઆત કરીશું પાર્ટ એ એમસીક્યુ થી। તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ પહેલા એમસીક્યુ 17, 23 અને 29 નો અવિભાજ્ય અવયવની રીતે ગુસા કેટલો। તો વિદ્યાર્થીઓ, 17, 23 અને 29 નો અહીં આગળ ગુસા શોધવાનો છે। આ પ્રશ્ન જુલાઈ 2023 બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો। તો 17, 23 અને 29 આ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે। અને વિદ્યાર્થીઓ, એક વસ્તુ યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થાય, એટલે કે તમારે અહીં આગળ કોઈ ચિંતા કરવાની નથી। 17, 23 અને 29 અવિભાજ્ય સંખ્યા છે, તેનો ગુસા શોધવાનો છે, એટલે કે અહીં આગળ તમારો જવાબ બી ઓપ્શન રહે છે 1। હવે વાત કરું બીજા પ્રશ્નની। તો બીજા પ્રશ્નમાં આપણને પૂછવામાં આવ્યું છે કે 15 અને 35 નો ગુસા કેટલો। માર્ચ 2022 માં પૂછવામાં આવેલ પ્રશ્ન છે। 15 ના અવયવ પાડીશું 5 ગુણ્યા 3 એટલે કે 3 × 15। 35 ના અવયવ પાડીશું 5 ગુણ્યા 7। સામાન્ય અવયવ રહેશે બંનેમાં 5 એટલે કે 15 અને 35 નો ગુસા કેટલો થશે 5, એટલે કે ઓપ્શન એ બીજા પ્રશ્નનો સાચો છે। હવે વાત કરીએ ત્રીજો એમસીક્યુ। ત્રીજો એમસીક્યુ છે લસા 180 અને 40 નો, જે માર્ચ 2022 માં પૂછવામાં આવ્યો હતો। તો 180 અને 40 ના અવયવ વૃક્ષની વાત કરીએ તો 180 નો મારો અવયવ વૃક્ષ છે। 180 ભાગ્યા 2 કરીએ 90 મળે। 90 ને 2 વડે ભાગવાથી 45 મળશે। 45 ને 3 વડે ભાગવાથી 15 તાલી 45 મળે। 15 ને 3 વડે ભાગવાથી 5 એટલે કે 5 તાલી 15। તો આ થયું 180 નું અવયવ વૃક્ષ। વાત કરીએ 40 ના અવયવ વૃક્ષની। 40 ને 2 વડે ભાગો 20 દુ 40, 20 ને 2 વડે ભાગીએ 10 દુ 20, 10 ને 2 વડે ભાગીએ 5, 5 દુ 10। તો વિદ્યાર્થીઓ, 180 ના આપણે કયા અવયવ લીધા? 2, 2, 3, 3 અને 5, એટલે કે 2 2 વખત છે, 3 2 વખત છે અને 5 1 વખત છે। 40 ના કયા અવયવ લીધા આપણે? 2, 2, 2 અને 5, જેમાં 2 3 વખત છે અને 5 1 વખત છે। વાત કરવાની છે લસા। લસામાં સામાન્ય મોટામાં મોટી ઘાત આપણે ધ્યાન પર લેવાની છે। તો 2 ની વાત કરું તો 2 2 વખત છે અને 2 3 વખત। તો સૌથી મોટી ઘાત કઈ? 2 3 વખત, તો આપણે લખી દેવાનું। 3 1 વખત છે, આમાં 3 1 પણ વખત નથી, તો મોટી ઘાત કઈ કહેવાય? 3 2 વખત કહેવાય। 3 2 વખત એ મોટી ઘાત છે, તો એ લખવાની રહે છે। 5 1 વખત, 5 1 વખત એટલે 5 1 વખત લખી દેવાના। તો 2 નો ઘન 2 દુ 4 દુ 8, 3 નો વર્ગ 3 તાલી 9, 5 1 વખત એટલે 5, એટલે કે 8 ગુણ્યા 9 ગુણ્યા 5 કેટલા થશે? 360, એટલે કે આપણો ત્રીજો એમસીક્યુ એનો ઓપ્શન સી 360 રહે છે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ ચોથા એમસીક્યુમાં। ચોથા એમસીક્યુમાં બે ધન પૂર્ણાંક p અને q, એમાં p a b નો વર્ગ, q a ઘન b સ્વરૂપમાં આપેલા છે। આપણે તેમનો લસા શોધવાનો છે, એટલે p અને q નો લસા શોધવાનો છે। આ ક્વેશ્ચન્સ માર્ચ 2023 માં પૂછવામાં આવ્યો હતો। તો વિદ્યાર્થીઓ, અહીં તમે જોઈ શકો છો p બરાબર આપણને શું આપેલું છે? a b નો વર્ગ, a 1 વખત છે અને b કેટલી વખત છે? 2 વખત। q બરાબર a ઘન b, એમાં a 3 વખત છે, b 1 વખત છે। શોધવાનું છે લસા। તો વિદ્યાર્થીઓ, અહીં ધ્યાન આપવાનું, લસામાં સૌથી મોટી ઘાત એ આપણે ધ્યાન પર લેવાની છે। તો a 3 વખત છે ને a 1 વખત છે, તો શું ધ્યાનમાં લઈશું? a 3 વખત। b 2 વખત છે, b 1 વખત છે, તો સૌથી મોટી ઘાત કઈ થઈ જશે? b 2 વખત, જે આપણે અહીં લખેલી છે। એટલે a ની 3 ઘાત અને b ની 2 ઘાત એ આપણો લસા થશે। એટલે કે ઓપ્શન સી એ આપણો આ પ્રશ્નનો
જવાબ છે. હવે વાત કરીએ આપણા 5મા એમસીક્યુમાં. આપણને એક અવયવ ટ્રી આપેલું છે. આ અવયવ ટ્રીનો ઉપયોગ કરી x + y શોધવાનો છે. ઓગસ્ટ 2020માં પૂછવામાં આવેલો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ તમે અહીં જોઈ શકો છો, ખૂબ જ સહેલો પ્રશ્ન છે. y, તો y ના અવયવ શું થશે? 2 × 2. તો 2 × 2 કેટલા થઈ જશે? 4. તો y ની કિંમત તો આપણી પાસે 4 આવી ગઈ. હવે વાત કરીએ x ની, તો x બરાબર કેટલા થશે? 5 × y. x ના અવયવ 5 અને y છે, તો 5 × y લખી દો. પણ y આપણી પાસે કેટલા છે? 4. એટલે 5 × 4 કેટલા થશે? 20. એટલે 5 × 4 = 20. મારે શોધવાનું છે શું? x + y. તો x ની વેલ્યુ મારી કેટલી છે? 20. y ની વેલ્યુ કેટલી છે? 4. તો 20 અને 4 કેટલા થશે? 24. એનો અર્થ કે આપણને જે અવયવ ટ્રી આપેલો છે એનો ઓપ્શન સી 24 એ સાચો જવાબ છે. છઠ્ઠો પ્રશ્ન, એમાં a બરાબર xy² b x² આપેલો છે અને ગુસા શોધવાનો છે. જૂન 2024માં પૂછવામાં આવેલો આ પ્રશ્ન. a xy², એમાં x નો કેટલો ઘાત લઈશું? 1. y નો કેટલો ઘાત છે? 2. b બરાબર x²y, એમાં x નો 2 ઘાત અને y નો 1 ઘાત છે. વિદ્યાર્થીઓ શોધવાનો છે ગુસા. ગુસામાં સૌથી નાની ઘાત ધ્યાન પર લેવાની, લસામાં સૌથી મોટી ઘાત ધ્યાન પર લેવાની. આપણે શું શોધવાનો છે? ગુસા. x ની 2 ઘાત ને x ની 1 ઘાત, તો આ ઘાત ઓછી કહેવાય, તો x ની 1 ઘાત લખી દો. y ની 2 ઘાત, y ની 1 ઘાત, આ ઘાત ઓછી છે, તો y ની 1 ઘાત લખી દો. એનો અર્થ કે x 1 વખત ને y 1 વખત એ આનો જવાબ થશે. એટલે કે ગુસા થશે xy. એટલે કે ડી ઓપ્શન આ પ્રશ્નનો સાચો છે. હવે વાત કરીશું 7મા એમસીક્યુ. 7મો પ્રશ્ન છે, 85 નો ગુસા 85m - 153, તો m ની કિંમત કેટલી? માર્ચ 2024માં પૂછેલો આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ આપણે પહેલા અવયવ વૃક્ષ પાડીશું. 85 નું અવયવ વૃક્ષ રહેશે 17 × 85. 153 નું અવયવ વૃક્ષ રહેશે 51 તાલી 153, 17 તાલી 51. 85 ના અવયવ મારી પાસે 5 અને 17 મળેલા છે. 153 ના અવયવ 3, 3 અને 17 લખેલા છે. તો વિદ્યાર્થીઓ બંનેમાં સામાન્ય શું રહેશે? 17. એટલે કે 85 153 નો ગુસા કેટલો થશે? 17. પણ ગુસા તો આપણને આપેલો છે. ગુસા કેટલો આપેલો છે આપણને? 85m - 153, તેના બરાબર 17 તમારે લખવાના છે. -153 પ્લસ થશે. 153 માં 17 ઉમેરવાથી કેટલા મળશે? 170. એમને આપણે કરતા બનાવી દો, તો 170 / 85 લખવાથી છેદ ઉડી જશે. 85 દુ 170, એટલે કે m ની આપણને કિંમત 2 મળે છે. એટલે કે આનો ઓપ્શન રહેશે ઓપ્શન બી 2. વાત કરીશું 8મા એમસીક્યુ ની. 96 અને k નો ગુસા 4, 96 અને k નો લસા 96 આપી દીધો છે અને k ની વેલ્યુ શોધવાની છે. આ પ્રશ્ન માર્ચ 2025માં પૂછવામાં આવ્યો હતો. તો ગુસા અને લસા વચ્ચેનો અહીંયા આગળ આપણે સંબંધ સ્પષ્ટ કરી દઈએ. તો લસા ગુણ્યા ગુસા બરાબર જે તમને પૂર્ણાંક આપ્યા હોય એનો ગુણાકાર કરવાનો. અહીં આગળ 96 અને k ની વાત કરવાની છે. તો 96 અને k નો લસા ગુણ્યા 96 k નો ગુસા બરાબર 96 અને k નો ગુણાકાર, એટલે કે પૂર્ણાંકોનો ગુણાકાર. લસા મારી પાસે કેટલો છે? લસા 96 આપેલો છે. ગુસા આપણને કેટલો આપેલો છે? 4 બરાબર 96 ગુણ્યા k. k ને કરતા બનાવી દઈએ, એટલે કે 96 ગુણ્યા 4 છેદમાં 96 લખવાના. અહીં આગળ છેદ ઉડી જશે. 96 / 96 કરવાથી કેટલા મળશે? 101. તો 101 ગુણ્યા 4 કરશો તો કેટલા મળશે? 404. એટલે કે આ એમસીક્યુ નો જવાબ રહેશે 404. એટલે કે ઓપ્શન સી એનો સાચો છે. એટલે કે 8મા એમસીક્યુ નો જવાબ રહેશે સી 404. વાત કરીશું 9મો એમસીક્યુ. ખૂબ જ સહેલો એમસીક્યુ પૂછવામાં આવ્યો છે. 12 અને 18 નો ગુસા કેટલો? જૂન 2025. તો 12 ના અવયવ પાડીશું. 2 દુ 4 ને 4 તાલી 12. 18 ના અવયવ પડશે 2 તાલી 6, 6 તાલી 18. તો બંનેમાં સામાન્ય શું છે? 2. બીજું સામાન્ય શું છે? 3. તો 2 અને 3 નો ગુણાકાર કેટલો થાય? 6 થાય. એનો અર્થ કે તમારા 9મા પ્રશ્નનો જવાબ રહેશે સી 6. વાત કરીશું નેક્સ્ટ એમસીક્યુ. તો 10મો એમસીક્યુ છે, જે હમણાં જ આપણે વાત કરી તે રીતનો ફરી પાછો એમસીક્યુ.
એ બોર્ડના નમૂના પ્રશ્નમાંથી લીધો છે. તો બોર્ડના નમૂના પ્રશ્નો આ ખૂબ જ અગત્યનો MCQ છે. ગુસા તમને આપી દીધો છે 65 અને 117 નો 65 m ઓછા 117, તો m શોધવાનો છે. તો 65 ના આપણે અવયવ પાડીશું 13 ગુણ્યા 5, 117 ને 13 વડે ભાગીશું 39 મળશે. 39 ના 13 તાલી 39. તો વિદ્યાર્થીઓ 65 ના અવયવ મારી પાસે 5 અને 13 છે. 117 ના અવયવ છે 3 ગુણ્યા 3 ગુણ્યા 13. બંનેમાં સામાન્ય શું છે? બંનેમાં સામાન્ય છે 13, એટલે કે ગુસા આપણને 13 મળી જાય છે. 65 117 નો ગુસા કેટલો મળ્યો? 13. પરંતુ રકમમાં તમને ગુસા તો આપી દીધો છે 65 m ઓછા 117, તો એના બરાબર 13 લખવાના છે. માઇનસ 117 જમણી બાજુ લઈ જઈશું, પ્લસ થશે. 117 માં 13 ઉમેરી દો 130 થાય. 130 ભાગ્યા 65 કરીએ, 65 દુ 130, એટલે m ની કિંમત કેટલી મળશે? 2. એટલે કે ઓપ્શન બી આ MCQ નો સાચો છે. એટલે કે 10મા MCQ નો જવાબ રહેશે ઓપ્શન બી 2. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ પાર્ટ બી માં ખાલી જગ્યા પ્રકારના પ્રશ્નોની. તો પહેલી ખાલી જગ્યા છે કે 12 અને 21 નો ગુસા કેટલો? તો આ જે ખાલી જગ્યા છે તે જુલાઈ 2022 માં પૂછવામાં આવી હતી. તો 12 અને 21 નો ગુસા, તો 12 ના અવિભાજ્ય અવયવ 2 દુ 4 અને 4 તારીખ 12, 21 ના 3 સતા 21. તો ગુસા કેટલો રહેશે? બંનેમાં કેટલા સામાન્ય નીકળે છે? 3. એટલે કે 12 અને 21 નો ગુસા કેટલો મળશે? 3. તો એ આપણો આ જવાબ છે. વાત કરીએ બીજા પ્રશ્નની. તો બીજો પ્રશ્ન એના 25-20 ધ્યાન આપો વિદ્યાર્થીઓ. 25-20 ના અવિભાજ્ય અવયવનું વર્ગીકરણ આપી દીધેલું હતું. 25-20 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની p ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. તો p ની કિંમત કેટલી? જુલાઈ 2022 માં પૂછવામાં આવેલો પ્રશ્ન. 25-20 નું અવયવ વૃક્ષ પાડીએ. 25-20 ના અડધા કરીએ 12-60, 12-60 ના અડધા કરીએ 36, 36 ના અડધા કરીએ 3-15, 3-15 ભાગ્યા 3 કરો 105, 105 ભાગ્યા 3 કરીએ 35, 35 ભાગ્યા 5 કરો 60. એટલે કે 25-20 ના અવયવની વાત કરું તો 2, 1, 2 અને 3 વખત, 2, 3 વખત, 3, 1, 2 વખત, 3, 2 વખત, 5, 1 વખત, 5, 1 વખત અને 7, 1 વખત. એટલે કે 25-20 ના અવયવમાં 2, 3 વખત મળે છે, 3, 2 વખત મળે, 5, 1 વખત અને 7, 1 વખત. જેને રકમમાં આપેલું આપણું જે વર્ગીકરણ છે તેની સાથે સરખાવીશું. એટલે કે 25-20 બરાબર 2 ની 3 ઘાત 3 ની p ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 સાથે સરખાવવામાં આવે તો તમે જોઈ શકો છો p બરાબર કેટલા મળશે? 2. એટલે કે આ પ્રશ્નનો જવાબ રહેશે 2. હવે વાત કરીએ ત્રીજો પ્રશ્ન. તો ત્રીજી ખાલી જગ્યા વિદ્યાર્થીઓ, ગુસા આપી દીધો છે અને લસા પણ આપી દીધો છે. તો k ની કિંમત કેટલી? તો ખૂબ જ સહેલો પ્રશ્ન છે. તો આ સંબંધ તમારે ફરીથી લખવાનો છે. ગુસા 12k ગુણ્યા લસા 12k, એટલે કે ગુસા ગુણ્યા લસા બરાબર પૂર્ણાંકોનો ગુણાકાર. એટલે કોનો ગુણાકાર? 12 અને k. ગુસા મારી પાસે ગુસા 6 આપી દીધો છે, લસા 36 આપી દીધો છે બરાબર 12 ગુણ્યા k ને તમે કરતા બનાવો. 6 ગુણ્યા 36 ભાગ્યા 12, તો 12 તાલી 36, એટલે 6 તાલી કેટલા થઈ જશે? 18. એટલે k ની કિંમત 18. તો વિદ્યાર્થીઓ એક વસ્તુ અહીંયા આગળ ધ્યાન પર લેશો. સ્ટાન્ડર્ડ મેથ્સમાં ખાસ ગુસા અને લસા સંબંધિત પ્રશ્નો વધારે પડતા બોર્ડમાં પૂછાય છે. તો આ ત્રીજો પ્રશ્ન પણ આપણે ગુસા અને લસા સંબંધિત આવેલ છે. હવે વાત કરીએ ચોથી ખાલી જગ્યાની. તો ચોથી ખાલી જગ્યા છે 23, 35 અને 46 નો લસા. તો વિદ્યાર્થીઓ 23 માં 23 એક વખત આવે છે એટલે આપણે એને રવા દઈએ. 35 ની વાત કરું તો 5 સતા 35, 46 માં 23 દુ 46. આ આપણે અવયવ પાડી દીધા. લસાની વાત કરું તો 2 ની વાત કરીશ તો 2 એક વખત મને મળે છે, એટલે 2 એક વખત મેં લખેલ છે. 5 એક વખત મળે છે, 5 એક વખત લખ્યા. 7 એક વખત મળે, 7 એક વખત લખ્યા. અને 23 બંનેમાં એક જ વખત છે, એક વખત તમારે લખી દેવાના છે. તો વિદ્યાર્થીઓ 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 23 એનો ગુણાકાર કરવાથી 1610 આપણને મળી જાય છે. એટલે કે ચોથો પ્રશ્ન 23, 35 અને 46 નો લસાની વાત કરી છે. તો એ લસા આવશે કેટલો? 1610. એ આપણો આ જવાબ છે. હવે વાત કરીશું પાંચમો પ્રશ્ન. 10 અને 15 નો ગુસા 2a + 1, તો એક ખાલી જગ્યા મે 2021 માં પૂછેલો પ્રશ્ન.
તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં ગુસાની વાત કરવામાં આવેલી છે. તો 10 ના પહેલા અવયવ પાડીએ 2 ગુણ્યા 5, 15 ના અવયવ પાડીશું 3 ગુણ્યા 5, એટલે કે 10 અને 15 માં સામાન્ય શું રહે છે? 5. એટલે કે 10 અને 15 નો ગુસા 5 મળી જાય. પણ વિદ્યાર્થીઓ 10 અને 15 નો ગુસા કેટલો આપેલો છે? 2a + 1. એટલે કે ગુસાની જગ્યાએ તમારે 2a + 1 બરાબર 5 લખવાના રહે છે. પ્લસ 1 સાઈડ બદલો, -1, 5 માંથી 1 જાય 4, એટલે કે a બરાબર 4/2. તો 2 દુ 4, એટલે કે a ની કિંમત 2 મળે છે. એટલે કે આપણો આ જવાબ સાચો છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ પાંચમા પ્રશ્નનો જવાબ રહેશે 2. હવે વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠી ખાલી જગ્યા છે. એમાં 1080 નું એક સ્વરૂપ આપેલું છે અવિભાજ્ય અવયવનું 2 નો x ઘાત 3 નો y ઘાત ગુણ્યા 5. તો x ઓછા y કેટલા? માર્ચ 2025 નો આ ખાલી જગ્યા સ્વરૂપનો પ્રશ્ન છે. તો 1080 ના અવયવ પાડીશ. 1080 ભાગ્યા 2 કરો 540, 540 ભાગ્યા 2 કરો 270, 270 ભાગ્યા 2 કરો 135, 135 ભાગ્યા 3 કરો 45, 45 ભાગ્યા 3 15, 15 ભાગ્યા 3 5, 5 ભાગ્યા 5 1. એટલે કે 1080 ના અવયવની વાત કરું તો 2 કેટલી વખત મળ્યા? 3 વખત. 3 કેટલી વખત મળે? 3 વખત. અને 5 કેટલી વખત મળે? 1 વખત. એટલે કે 1080 બરાબર 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત અને 5 ની 1 ઘાત. જેને રકમમાં શું આપેલું છે? 2 ની x ઘાત 3 ની y ઘાત ગુણ્યા 5. એની સાથે સરખાવવામાં આવે તો x ની કિંમત 3 મળશે, y ની કિંમત 3 મળશે. એટલે કે x અને y ની કિંમત 3 મળી જાય છે. પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે? x ઓછા y. તો x ની કિંમત 3, y ની કિંમત 3. 3 માંથી 3 જાય તો કેટલા વધશે? 0 વધશે. એટલે કે આપણા જે આ પ્રશ્ન છે એની ખાલી જગ્યાનો જવાબ 0 રહે છે. સાતમી ખાલી જગ્યા 11 અને 13 એનો ગુસા કેટલો? જૂન 2025. તો વિદ્યાર્થીઓ અવિભાજ્ય સંખ્યા છે. 11 અને 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1 થાય. એટલે કે તમારા પ્રશ્નનો જવાબ કેટલો રહેશે? 1. એ આ આપણો જવાબ. કારણ 11 13 અવિભાજ્ય સંખ્યા જેનો ગુસા 1. આઠમો પ્રશ્ન એ પણ ખાલી જગ્યા એ બોર્ડના નમૂના પ્રતમાંથી લીધેલ છે. 3 + વર્ગમૂળ 16 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો વર્ગમૂળ 16 એટલે 4 થશે. 16 નું વર્ગમૂળ કેટલું? 4. એટલે 3 વત્તા કેટલા લખવાના રહેશે? 4. 3 ને 4 કેટલા થાય? 7. 7 એ કેવી સંખ્યા? સમય સંખ્યા. એનો અર્થ કે 3 વત્તા વર્ગમૂળ 16 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બોર્ડના નમૂના પ્રતનો આ પ્રશ્ન છે. ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે. હવે વિદ્યાર્થીઓ આગળ વાત કરીશું આપણા પાર્ટ સી ની. પાર્ટ સી માં તમને એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ એટલે કે વાક્ય મુજબ જેવો પ્રશ્ન પૂછવામાં આવે એ રીતે તમારે જવાબ અહીં આગળ લખવાનો રહે છે. 35 અને 22 નો ગુસા કેટલો થાય? માર્ચ 2022 માં પૂછેલો પ્રશ્ન છે. 35 અને 22 ના અવયવ પાડીએ. 35 ના 5 ગુણ્યા 7, 22 ના 11 દુ 22. તો તમે જોશો કોઈ પણ સંખ્યામાં સામાન્ય છે નહીં. એટલે કે 12 અને 35 નો ગુસા કેટલો થશે? 1, જે આપણે અહીં આગળ લખી દીધો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન એ થિયરિકલ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જૂન 2024 માં. અંકગણિતનું મૂળભૂત પ્રમેય લખો. તો વિદ્યાર્થીઓ એકદમ સ્પષ્ટ રીતે તમારા જવાબ લખવાનો છે. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. એ થશે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. વાત કરીશું ત્રીજો પ્રશ્ન. PQR અવિભાજ્ય પૂર્ણાંક છે તો લસા કેટલો? માર્ચ 2025 નો પ્રશ્ન. અવિભાજ્ય સંખ્યાનો લસા એટલે અવિભાજ્ય જે પૂર્ણાંક આપ્યા છે એનો ગુણાકાર. ફરીથી બોલું, ગુસા અને લસા માટે અવિભાજ્ય સંખ્યા માટે યાદ રાખવાનું. અવિભાજ્ય સંખ્યા આપેલી હોય અને ગુસા લખવાનો કે તો 1 લખી દો. અવિભાજ્ય સંખ્યા આપેલી હોય ને લસા કે તો અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરી કાઢો. અહીં આગળ આપણને કઈ અવિભાજ્ય સંખ્યા આપી છે? PQ ને R. આપણો પ્રશ્ન શું છે? લસા. તો આપણે PQR નો ગુણાકાર કરી કાઢો. એટલે કે જવાબ શું રહેશે? PQ ને R. ચોથો પ્રશ્ન 26 અને 91 નો લસા જૂન 2025 માં પૂછેલો પ્રશ્ન. 26 ના અવયવ 13 દુ 26, 91 ના 13 + 91. તો બંનેમાં સામાન્ય શું રહેશે? 13. જો ગુસા પૂછવામાં આવ્યો હોત તો કેટલો જવાબ લખે? 13. અહીં આગળ લસા પૂછવામાં આવ્યો છે.
તો લસા માટે શું કરીશું? 2 એક વખત છે, 7 એક વખત છે અને 13 પણ કેટલી વખત છે? એક વખત છે. એટલે 2 એક વખત લખો, 7 એક વખત લખો અને 13 એક વખત લખો. એટલે કે 2 ગુણ્યા 7 ગુણ્યા કેટલા કરવાના? 13. તો 2 ગુણ્યા 7 14, 14 ગુણ્યા 13 કરો 182 મળી જાય. એનો અર્થ કે તમારા ચોથા પ્રશ્નનો જવાબ રહેશે 182. વાત કરીએ વિદ્યાર્થીઓ હવે પાંચમા પ્રશ્નની. તો પાંચમો આપણો પ્રશ્ન એ પણ ખૂબ જ સહેલો પૂછવામાં આવ્યો છે. બોર્ડના નમૂના પ્રતમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે. પ્રશ્ન છે 35 અને 22 નો ગુસા. તો 35 ના અવયવની વાત કરું તો 5 ગુણ્યા 7 તમારે લખવાના રહે. 22 ના અવયવ 2 ગુણ્યા 11 લખવાના રહે. 5 ગુણ્યા 7 અને 2 ગુણ્યા 11 તમે જોશો કશું જ સામાન્ય નીકળશે નહીં. એટલે ગુસા કેટલો લખી દેવાનો? 1. એનો અર્થ કે તમારા પાંચમા પ્રશ્નનો જવાબ ગુસા 1 રહે છે. વાત કરીશું પાર્ટ ડી. પાર્ટ ડી માં વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. તો વિદ્યાર્થીઓ પહેલો પ્રશ્ન છે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. માર્ચ 2022 માં પૂછવામાં આવ્યો. તો વિદ્યાર્થીઓ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એ બધી અસમય સંખ્યા છે. એટલે તમારું વિધાન સત્ય છે, ખરું છે. બીજો પ્રશ્ન વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 નું ગુણનફળ અસમય સંખ્યા છે. ઓગસ્ટ 2020 માં પૂછવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3, વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 નો વર્ગ અને વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 નો વર્ગ એટલે કે પૂર્ણ વર્ગ તફાવત તમારે લખવાનો રહે છે. વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય, વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય, 2 માંથી 3 જશે -1. એ સમય સંખ્યામાં આવે વિદ્યાર્થીઓ, અસમય સંખ્યામાં આવતું નથી. એટલે આપેલ વિધાન ખોટું કહેવાય, અસત્ય કહેવાય. હવે વાત કરી લઈશું આગળના પ્રશ્નની. વર્ગમૂળ 81 અસમય સંખ્યા છે જુલાઈ 2023. તો વર્ગમૂળ 81 નું વર્ગમૂળ તો નીકળે 9. તો 9 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો એનો અર્થ કે આપણને કીધેલું અસમય સંખ્યા, એનો કે આપણને જે આપેલું છે તે ખોટું છે, અસત્ય છે. ખરેખર વર્ગમૂળ 81 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. ચોથો પ્રશ્ન 17 અને 23 નો ગુસા 1. માર્ચ 2023 અને માર્ચ 2024 બંનેમાં પૂછવામાં આવેલો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ 17 અને 23 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે ને અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1 જ થાય. એટલે આપેલ વિધાન સનાતન સત્ય છે, તદ્દન સાચું છે. પાંચમો પ્રશ્ન શૂન્યેતર સમય સંખ્યા. વિદ્યાર્થીઓ આપ ખૂબ જ ધ્યાન રાખજો. સમય સંખ્યા અને બીજી વાત કરી અસમય સંખ્યા, એનો ગુણાકાર, ભાગાકાર, બાદબાકી હંમેશા અસમય સંખ્યા જ હોય. તમને પ્રશ્ન શું કીધું? શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાના ગુણાકાર અને ભાગફળ સમય હોય. સમય કીધું છે, ખરેખર કેવા હોય? અસમય. એનો અર્થ કે આપણને જે વિધાન આવે પોતે કેવું કહેવાય? ખોટું કહેવાય. એટલે વિધાન અસત્ય છે. એટલે કે પાંચમું વિધાન એ અસત્ય છે. જૂન 2024 માં પૂછવામાં આવ્યું હતું. છઠ્ઠો પ્રશ્ન 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ અવિભાજ્ય સંખ્યા છે. માર્ચ 2023 નો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો અહીં આગળ 13 સામાન્ય આપણે લઈ લઈએ. તો 13 સામાન્ય કરું તો શું વધે? બોલો. 7, અહીં 11 વધશે, અહીં 1 જ વધશે, વત્તા અહીં પણ કેટલા વધશે? 1. એનો અર્થ કે 13 મેં સામાન્ય કરી લીધા. એટલે 7 ગુણ્યા 11 વત્તા 1 તમારે લખવાના, કારણ કે આ 13 બહાર લે એટલે 1 લખવાના. 11 ગુણ્યા 7 કેટલા થાય? 77 ને 77 ને 1 78 ના અવયવ પડી શકે. એનો અર્થ કે આ જે સંખ્યા મળી ને વિદ્યાર્થીઓ તે વિભાજ્ય સંખ્યા છે ને આપણને આપવામાં આવ્યું હતું અવિભાજ્ય સંખ્યા. એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે તદ્દન ખોટું છે. હવે વાત કરીએ સાતમા પ્રશ્નની. તો સાતમો પ્રશ્ન વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. માર્ચ 2025 માં પૂછવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થીઓ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 એ અસમય સંખ્યાઓ છે. એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે સત્ય છે, એટલે કે વિધાન ખરું છે. આઠમો પ્રશ્ન છે 12, 15 અને 21 નો ગુસા 1. માર્ચ 2025 માં પૂછવામાં આવેલો પ્રશ્ન, એટલે કે આ વિધાન સાચું છે કે ખોટું? તો 12 ના અવિભાજ્ય અવયવની વાત કરું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 15 ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 5. 21 ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 7 લખવાના રહે છે. હવે આપણે સામાન્યની વાત કરીએ તો દરેકમાં 3 અવયવ સામાન્ય રહે છે. એટલે કે 12, 15 અને 21 નો ગુસા 3 મળી જાય છે. આપણને આપવામાં આવ્યું છે ગુસા 1. એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે સત્ય નથી, એટલે કે ખોટું વિધાન છે.
હવે વાત કરીએ 9મો પ્રશ્ન, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો અસમય સંખ્યા છે. જૂન 2025માં પૂછાયેલો પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ યાદ રાખશો, હંમેશા સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી એ અસમય સંખ્યા જ હોય છે. એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે સાચું છે, એટલે કે સત્ય વિધાન છે. 10મો પ્રશ્ન એ બોર્ડના નમૂના પ્રત એટલે કે બોર્ડનું જે સેમ્પલ પેપર છે તેમાંથી લેવામાં આવ્યો છે. તો 10મો પ્રશ્ન છે, આપણને ગુસા 5 અને 15 નો 10 આપેલ છે, એટલે કે 5 અને 15 નો ગુસા 10 એ વિધાન સાચું છે કે ખોટું. તો 5 ના અવયવની વાત કરીએ તો તમે એકલા 5 પણ લખી શકશો. 15 ના અવયવ 3 ગુણ્યા 5, બંનેમાં કોમન શું રહે છે? 5, એટલે કે 5 અને 15 નો ગુસા 5 મળે છે, જ્યારે આપણને ગુસા કેટલો આપવામાં આવ્યો છે? 10. એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે ખોટું છે, એટલે કે વિધાન અસત્ય છે. તો વિદ્યાર્થીઓ આ રહ્યા આપણે પ્રકરણ 1 ના બોર્ડના પૂછાયેલા તમામ પ્રશ્નોની યાદી, જેને આપણે પાર્ટ A, પાર્ટ B, પાર્ટ C અને પાર્ટ D માં વહેંચેલ છે. ખૂબ જ અગત્યના આ બધા પ્રશ્નો છે. હવે પછીની જે આગામી વર્ષની જે બોર્ડની પરીક્ષા છે તેમાં આ જ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવનાર છે. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નની તમારે ધ્યાનથી તૈયારી કરવાની છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 2 ની ચર્ચા કરવાના છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી એને લાઈક કરશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રો તેમજ સ્નેહીજનોને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં, અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો.